થોડી ક્ષણ અટકો. આ વિડીયો સ્કીપ કરશો નહીં, કારણ કે આ વાત દરેક માટે નથી. આ વાત એ માણસ માટે છે જે બહારથી હસે છે પણ અંદરથી રોજ તૂટે છે. એ માણસ માટે જેને રાત્રે ઊંઘ નથી આવતી અને સવારે ઉઠતા જ મન થાકેલું લાગે છે. જો તને લાગે છે કે તું બધું સાચું કરી રહ્યો છે છતાં જીવન આગળ નથી વધી રહ્યું, તો ધ્યાનથી સાંભળ. સમસ્યા તારી કિસ્મતમાં નથી. સમસ્યા એ છે કે તું સવાર કેવી રીતે શરૂ કરે છે. સવારનો પહેલો વિચાર આખા દિવસનો નકશો બનાવે છે. અને આજનો માણસ સવારે શું કરે છે? આંખ ખુલતા જ મોબાઈલ. બીજાની સફળતા, બીજાનું સુખ, બીજાની જિંદગી, અને પછી પ્રશ્ન, મારી જિંદગી આવી કેમ નથી? અહીંથી જ મન હારે છે. અને હારેલું મન ક્યારેય જીતતું નથી. પણ જો હું કહું કે સવારે માત્ર એક અવાજ તારી આખી જિંદગીનો રસ્તો બદલી શકે? એ અવાજ કોઈ સામાન્ય નથી. કૃષ્ણ ભગવાન છે, પણ એથી વધારે એ જીવન સમજવાની સૌથી ઊંડી સમજ છે. કૃષ્ણ કહે છે, તું પરિણામ પાછળ ભાગે છે એટલે શાંતિ ગુમાવે છે, અને તું શાંતિ ગુમાવે છે એટલે ખોટા નિર્ણય લે છે. ખોટા નિર્ણય ખોટી દિશા બનાવે છે, અને ખોટી દિશા આખી જિંદગી અટકાવી દે છે. આજે લોકો દુઃખી છે કારણ કે એ લોકો નથી જાણતા કઈ વાત છોડવી અને કઈ વાત પકડી રાખવી. કૃષ્ણ શીખવે છે, જે તું કાબૂમાં રાખી શકતો નથી એ તને કાબૂમાં રાખે છે. એટલે જ જે માણસ સવારે કૃષ્ણને સાંભળે છે એ માણસ પહેલાં મન જીતી લે છે. અને જે મન જીતી લે છે એ જીવનથી ડરતો નથી. પૈસા આવે કે ન આવે, લોકો સાથે રહે કે ન રહે, પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, એ માણસ અંદરથી મજબૂત રહે છે. અને સાચું કહું, આજની દુનિયામાં મજબૂત મન સૌથી મોટું ધન છે. જો તું રોજ સવારે માત્ર થોડો સમય કૃષ્ણના વિચાર સાથે રહે, તો તું ધીમે ધીમે ડર છોડતો જશે, શાંતિ પકડી લેશે અને જીવન તારી વાત સાંભળવા લાગશે. આ વિડીયો પૂરો સાંભળજે, કારણ કે આ ફક્ત સાંભળવાની વાત નથી, આ તારી જિંદગી ફરીથી શરૂ કરવાની તક છે. હવે એક સવાલ પોતાને પૂછ, શું તું જીવી રહ્યો છે કે ફક્ત દિવસો કાપી રહ્યો છે? કારણ કે બહારથી બધું ચાલે છે, પણ અંદર કંઈક ખાલી લાગે છે. આ ખાલીપણું પૈસાથી નથી ભરાતું, લોકોથી નથી ભરાતું, અને સફળતાથી પણ નથી ભરાતું. આ ખાલીપણું આવે છે જ્યારે મન પોતાની જ સાથે લડી રહ્યું હોય. આજે સૌથી મોટું યુદ્ધ બહાર નથી, આજે સૌથી મોટું યુદ્ધ મનની અંદર છે. અને જે માણસ મન હારે છે એ માણસ બધું હવા છતાં તૂટી જાય છે. એટલે જ કૃષ્ણ કહે છે, શત્રુ બહાર શોધવાનું બંધ કર, શાંતિ અંદરથી શરૂ થાય છે. ક્યારે એવું નથી કહેતા કે દુઃખ નહીં આવે. કૃષ્ણ કહે છે, દુઃખ આવશે, પણ જો તું સાચી સમજ રાખે તો દુઃખ તને તોડી શકશે નહીં. સમસ્યા એ નથી કે લોકો બદલાઈ જાય છે, સમસ્યા એ છે કે આપણે બધાને કાયમી માની લઈએ છીએ. કૃષ્ણ શીખવે છે, જે બદલાય છે એને હૃદયમાં બાંધશો નહીં, અને જે અંદર શાંત છે એ બહારના અવાજથી હલતો નથી. સવારે તું જે વિચારે છે એ તું આખો દિવસ બની જાય છે. એટલે જ જો સવાર તૂટેલી હોય તો દિવસ પણ તૂટેલો જાય છે. પણ જો સવારમાં એક સાચો વિચાર બેસી જાય તો આખો દિવસ ધીમે ધીમે સાચી દિશામાં ચાલે છે. કૃષ્ણને સવારે સાંભળવાનો અર્થ મંદિર જવું નથી. કૃષ્ણને સવારે સાંભળવાનો અર્થ છે પોતાને યાદ કરાવવું કે તું કમજોર નથી. જે માણસ રોજ સવારે પોતાની અંદરની અવાજ સાંભળે છે એ માણસ દુનિયાના અવાજથી ડરતો નથી, અને અહીંથી જ જીવન બદલાવા લાગે છે. ધીમે, શાંતિથી, પણ અંદરથી પૂરેપૂરું. જો અહીં સુધી તું સાંભળ્યું છે તો સમજજે, આ કોઈ સામાન્ય વિડીયો નથી. આ શબ્દો તને અચાનક મળ્યા નથી. આ શબ્દો તને મળ્યા છે કારણ કે તું અંદરથી બદલાવ માટે તૈયાર છે. આ વિડીયો અહીં બંધ ન કરજે, કારણ કે પાર્ટ 2માં તું એવી વાત સાંભળશે જે તને તારી સાચી શક્તિ યાદ અપાવશે. જો દિલ સુધી વાત પહોંચી હોય તો કમેન્ટમાં લખજે જય શ્રી કૃષ્ણ, અને ચેનલ સબસ્ક્રાઇબ કરજે, કારણ કે આગળ જે છે એ તારી જિંદગીનો રસ્તો બદલશે.